લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે। ઉમેદવારો જાહેર પણ થઈ રહ્યા છે અને ઉમેદવારો જાહેર થયા પછી ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે, ચૂંટણીથી પાછી પાની કરી રહ્યા છે। ત્યારે ઉમેદવારોના નામથી સમર્થકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। સમર્થકોમાં પણ રોષ છે, સાથે સાથે મતદારોમાં પણ હવે આ રોષ વ્યાપી રહ્યો છે। ત્યારે વાત કરવી છે બનાસકાંઠાની। બનાસકાંઠામાં પણ ઉમેદવારો સામે મતદારો અને સમર્થકો પણ मैदाने उतर्या छे अने रोष ठालवी रह्या छे। शुं छे समग्र मामलो, बात करीशुं आ विडियोमां। नमस्कार, हूँ हिरल परमार अने आप जोई रह्या छो निर्भय न्यूज। गुजरातमां लोकसभा 2024ની ચૂંટણી નજીક આવતા પાર્ટીઓએ જે ઉમેદવારો જાહેર કર્યા છે અને જાહેર કર્યા પછી હવે ઉમેદવારો પાછી પાની કરી રહ્યા છે, ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે। ત્યારે આ ઉમેદવારો જે પાછી પાની કરી રહ્યા છે તેની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક તેમના જ સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે, તો ક્યાંક તેનું પાછળનું કારણ મતદારોનો પણ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે બનાસકાંઠામાં પણ આયાતી ઉમેદવાર હોવાનું મતદારોમાં ક્યાંક ને ક્યાંક કકળાટ ઊભો થયો છે। ત્યારે ભાજપના સમર્થક અને મતદાર વચ્ચે થયેલી વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે। આ જે ઓડિયો વાયરલ થયો છે તે આપને સંભળાવવા માંગીશું, પરંતુ એ પહેલા એક ચોખવટ કરવા માંગે છે કે આ જે કંઈ પણ ઓડિયો વાયરલ થયો છે તેની નિર્ભય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું। સાંભળો વાયરલ ઓડિયો। બોલો બોલો જકાશ, મજામાં? હા, શું નારાજગી છે અમારાથી? તમારાથી જો નારાજગી છે? તો તારે અમે હવે કીધું 40 વર્ષ બીજેપી બધા રહ્યા લાગી તો કોંગ્રેસ નો ચો યાર, હવે આપણું આયુએન ચો એવું કરો। હવે કર્યું છે અમારા તો કર્યું છે એવું એટલે શું કરો, મરતા ગયા ભાઈ। શું અધ્યક્ષ સાહેબે કર્યું છે એવું એટલે મરતા ના ઉબડ્યું મારે। એમ શું કર્યું? એક તો અમે કરબોળ હરસિદ્ધિ માતાનું મંદિર બનાવ્યું હતું। હા, એની મોટી પ્રાણ પ્રતિષ્ઠા રાખી આખા ભારતના ચૌધરીઓ બોલાયા હતા। હા, પછી એમપી આપણા ચૌધરી ધારાસભ્ય સંસદ બધા આવી ગયા। હા, અને અધ્યક્ષ સાહેબ થરાદની બાજુમાં મલુપુરમાં વસરામ રબારીની મા મરી ગઈ હતી, અહીંયા બહેણે બેહી અને પાલનપુર છે અમારો ચૌધરીઓ વચ્ચે ના આવ્યા। એક સાહેબ ના લીધે આપણાથી શું અમારાથી શું નારાજગી છે? બરોબર। પછી નંબર બીજો કે વાપીથી કરબોળનો નાગરો બાપદીરે હમણાં મોનપુરી બાપદીરે મોટો મંદિર ને ધામને કારણે અમે વાપીથી કરબોળનો રોડ મોજ્યો હતો। હા, અને પરબતભાઈ સાહેબે અમને રોડ ફાળવ્યો હતો, મંજૂરી કર્યો હતો। અને અધ્યક્ષ સાહેબે પીરુડા મોંગલો રૂપસીભાઈ જિલ્લા પંચાયત સદસ્ય અને ઈશ્વરભાઈ ને કહેવાથી ભાપડેથી કરબોળનો રોડ રદ કરી, ભાપેથી કરબોળનો રદ કરી ભાપડેથી કરબોળ આપ્યો। હા, એટલે અમારી કોઈ કદર નહીં। એના દાડે તમે હતા રાતે 2 વાગે ભેણકોર અમે હોવાની દારૂડિયાને પકડો, રજપૂતોને પકડો, પોલીસને ઉભી રાખો। અને અત્યારે હવે અમારે તો અધ્યક્ષ સાહેબ ની ઓફિસે જવું હોય ને તો અમારે કાયદેસર લાઈનમાં રહેવું પડે 4-5 કલાક। શું વાત છે? હા, 4-5 કલાક લાઈનમાં રહેવું પડે ને. મારે પાછા 4 માણસો તો અમારા નોમ લખવા આવે છે, અમે અધ્યક્ષ સાહેબ ને કોઈ જોખમ કરવા આવ્યા હોય એમ। એટલે અમારે સીધો સાધો ને તો હેડ તો પકડાય ડાયરેક્ટ ધબ્બો આ પરબતભાઈ 40 વર્યા હેડતા ધબ્બો પકડતા રહ્યા। ગુલા એમાં બાપુ 40 વર્યા હેડતા ધબ્બો પકડતા રહ્યા। ભલે કોંગ્રેસ માં હતા એમાં બાબુ લોકો આ બેટા થઈ જાય। હવે હોય તો મારી બેટી મને આવે બીક ભાઈ, એટલે અમે આવા સિંહ થી બીયો અમારાથી શું નારાજગી છે? આમાં તો રહો ભેગા। પણ તમારે હવે લોકસભાની ટિકિટ તો રેખાબેને લીધી છે। હા, પણ નથી કોઈ રેખાબેન મુલાકાત કોઈને કરતા નથી, કોઈને કોન્ટેક્ટ કરાવતા નથી, એમને કોઈ એમની ભેગો ફરે એટલે એમની કોઈને બોલવા દીધો છે નહીં। હા, કરબૂણ તો આયા હતા બેન હમણે। કરબૂણ આયા એને દાડે હોભળ્યો, કરબૂણ આયા ને રેખાબેન હા, એને દાડે તમે બેન ને પૂછતો સાગર ભેગો હતો। તમારા ગામમાં આયા તો અંકિતપુરી બાપજી માંગી। અરે કરબૂણ આવ્યો તો, સાગર ભેગો હતો, અમે હોય કરબૂણ માતાજીએ બાપી અમે સાલ ઉઠાડી તસવીરો આલી સભ્યો। હા, આખો વિડીયો કાપી નો છો। રેખાબેન ભાઈ ગેલી બેન ને આવ્યા એટલે એની પેપર માં આવ્યો, એટલે આ તો અમારા હાથે કરીને આવું કરે છે। રૂપસીબી ના કહેવાથી બધું થાય છે યાર। હા, તમે જે એડિટિંગ વાળું છે ને, હા, વિડિયા વાળું, એમાં તો વિડિયા વાળું રીલ્સ છોકરા બનાવે છે, જે હાલે નહીં ને અમારે વિડિયાનું કશું નથી।
હા અમે એમ દોડા કે આ તો એક વાતે રેખાબેન બહારના વ્યક્તિ છે ને એમને ખબર ન હોય શું છે શું નથી હોય, હા એટલે એ તો કદાચ એમને ભૂલ પડે. રેખાબેન ની એક મોટી ભૂલ શું છે કે ઓઇલા થરાદના હસ્તોની કોઈ ભેગા લઈને પોતે ફરતા નથી. બરોબર, એક રૂપસીબેન લઈને ભરાતા એક એમડીબેન ભરાતા. એટલે અમે થરાદના ચૌધરી બધા શંકરભાઈ અત્યારે ગોતેડે છો. જો આ રેખાબેને સંસદની ટિકિટ લીધી હોય તો શંકરભાઈએ લીધી હોત ને હા તો અમે બધા હેડતા હેડ દ્વારકાની મનતા કરવાના હતા. એટલા અમે ગોતેડા હતા શંકરભાઈ કાઢવા થરાદના ચૌધરી. બરોબર, કેમ કે 1.5 વર્ષમાં મેં ગળે આવી જાય છે. 3 કલાક લાઈનમાં ઉભું રહેવું પડે, એસવા મળે નહીં. કોઈ પતે અમે દોડતો થરાદના કોઈ રાજકારણ વાળા કોઈ નેતાઓ બીજા શંકરભાઈને ફોન કરે, શંકરભાઈ ઉપાડે નહીં. પ્રદીપને ફોન કરે, પ્રદીપ ઉપાડે નહીં. એટલે આમાં અમે એનાથી ગોળે તો આ રેખાબેન ને શંકરભાઈ હરાવે છે, અમે નથી હરાવતા. હેલો, હા રેખાબેન ને જે અસર કરે કે નહીં એ શંકરભાઈ ને રૂપસીભાઈ બે કરે છે, અમે નથી કરતા. હોય રૂપસીભાઈ રેખાબેન લઈને ફરે તારે બધા ચૌધરી રૂપસીભાઈ પાસે બધા વોટ આપી દીશે. ચૌધરી રૂપસીભાઈ લાવે. એટલે આ તકલીફ છે જામીનભાઈ. તમને કોરો તમારું ડીસાનું હવામાન કેવું છે પાલનપુર નું? કહો. તમારે તો સારું છે, પણ તમે આ તો કીધું એટલે તમને કોલ કર્યો તરત. આ સીધી વાત કરો ને. મેં સાગરને પૂછ્યો, મેં પીલુડા ટીસને સાગરને પૂછ્યું તો મેં કીધું સાગરભાઈ હું બહાર દો તમે માતાજીએ તો દર્શન કરો. બરોબર, મેં બાપજીને કીધું સ્વાગત કરો, બીજું કરો. એ વાતે સાચી છે, કરવી પડે. મારી સમાજની છે, આપણી બેન છે, કોઈ બીરી નથી. પણ અમારા જે હોય જે ઉમેદવાર છે અધ્યક્ષ સાહેબ અમે ગોતેડે છો અને હોય પછી અમે એક તમે બધા પાલનપુર વાળા રૂપસીભાઈ લઈને ભરો છો. એટલે રૂપસીભાઈ તો અમે તો અત્યારે જિલ્લા પંચાયતમાં ઉભો રહે તો 20,000 નું મતદાર જિલ્લા પંચાયત દોવાની છે. 19,000 બીજા વોટ હાલો વધારે રૂચિ ના આવે. હા, એટલે એમને કહો બ્રો કે થોડુંક આ તમે રૂચિને સાઈડમાં કરો તો દીતું હોય તો. પરમદાડે મોટા મેસરા રાજુરામ બાપુના દર્શન કરવા જ્યાં તો થરાદ તો કોઈ આગળ ભેગો નતો. એક રૂપથી ભેગા એક એમડી અને બીજું તો અધ્યક્ષ સાહેબ ને થરાદ ની અંદર ધારાસભ્ય રહ્યા તો થરાદ ને એમને પીએ રાખવા હતા ને ઓફિસે બધા વાવ તાલુકાના સોલગઢ તાલુકાના પીએ રાખ્યા. એટલે અમારું કોઈનું ચૌધરીનું કોમ જ નથી થતું થરાદનું. હા, એટલે અધ્યક્ષ સાહેબ લડે છે. આ રેખાબેન ને અધ્યક્ષ લડે છે આ થરાદમાં વાવમાં બે. હા રોડો. હા, કહેવાય રહ્યું છે કે આ જે ઓડિયો જે તમે સાંભળ્યો છે તે ઓડિયો ભાજપના જ એક સમર્થક જામીનભાઈનો છે અને સામે જે યુવક સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે તે યુવક પણ ભાપીના શ્યામજી પટેલ છે. જો કે નિર્ભય ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું. ત્યારે જો આ વાયરલ થયેલો ઓડિયો ખરેખર સાચો હોય તો બનાસકાંઠાના રાજકારણમાં ઘણી જ મોટી ઉથલપાથલ આવી શકે તેમ છે. બાકી આ ઓડિયો માટે તમારું શું કહેવું છે અને બનાસકાંઠાના રાજકારણ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.